નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાની ઘટનામાં મૃત્યુ પામનાર ભાવનગરના પિતા પુત્રની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। આ અંતિમ યાત્રામાં લોકો ભારે હૈયે જોડાયા હતા। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ પરમાર અને તેના પુત્ર સ્મિતભાઈ પરમાર મૃત્યુ પામ્યા હતા। પિતા પુત્રના મૃતદેહ મોડી રાત્રિના ભાવનગર લાવવામાં આવ્યા બાદ બંનેની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી। સ્મશાન યાત્રામાં ભાવનગરના રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ, મૃતક પિતા પુત્રના પરિવારજનો, સમસ્ત વાણંદ સમાજ અને લોકો સ્વયંભૂ જોડાયા હતા।